નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, રાજ્ય સરકારે ખેતીની જમીનની અંદર વીજ કનેક્શન લેવા માટેના નિયમો સરળ બનાવ્યા છે. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ખેડૂત મિત્રએ જ્યારે તેમની ખેતીની જમીનની અંદર વીજ કનેક્શન લેવું હોય ત્યારે પહેલા એવું હતું કે 7/12 ની અંદર જેટલા પણ અરજદારોના નામ છે તે દરેક અરજદારોની સંમતિ લેવી પડતી હતી અને તેમને સંમતિ પત્રક પણ આપવાનું રહેતું હતું કે આ જે ખેતર છે તેની અંદર વીજ જોડાણની જરૂર છે અને અમે બધા જ સહમત છીએ. પરંતુ દર્શક મિત્રો, ક્યારેક અમુક 7/12 ની અંદર 10, 15 કે તેથી પણ વધુ નામ જોવા મળતા હોય છે. તો તેવા સંજોગો દરમિયાન જ્યારે પણ વીજ જોડાણ લેવું હોય ત્યારે ખૂબ જ સમસ્યાઓ ઉદ્ભવતી હતી. એટલા માટે આ જે નવો નિયમ છે, નિયમ લાગુ થવાથી દર્શક મિત્રો માત્ર ને માત્ર જે 7/12 ની અંદર જે અરજદારો છે તેની અંદરથી કોઈ પણ એક અરજદાર એ અરજી કરી શકશે અને અરજીની અંદર એ પોતાનું એક એફિડેવિટ વાળું સેલ્ફ ડિક્લેરેશન કરી શકશે કે હું આ જમીનની અંદર માલિકી હક ધરાવું છું અને આ જે વીજ જોડાણ છે એ અમારે આ જે 7/12 નો ઉતારો છે એનો જે સર્વે નંબર છે તેની અંદર તમારે જે સર્વે નંબર છે તેનો તમારે એક નકલ આપવાની રહેશે અને તેની અંદર તમારે વીજ જોડાણ જે લેવાનું છે તે સંદર્ભે તમારે ફોર્મ ભરવાનું છે અને તમે પોતે એક નોટરીરાઇઝ જે પણ સેલ્ફ ડિક્લેરેશન છે તે લખીને તમારી સાઇન કરીને અને તમે એ જમા કરાવશો તો પણ તમને હવે પછી એ વીજ જોડાણ મળવા પાત્ર રહેશે. દર્શક મિત્રો, પહેલાની જેમ જેટલા પણ અરજદારો છે એ બધા જ અરજદારોની સંમતિ લેવાનો જે નિયમ હતો તેની અંદર હવે સરળતા કરી છે અને હવે એ બધાની સંમતિ નહીં હોય, માત્ર ને માત્ર તમે એકલા જ સેલ્ફ ડિક્લેરેશનનું જે ફોર્મ છે તે ભરીને અને તમે નોટરીરાઇઝ કરાવીને જે છે એ બધી જ પ્રક્રિયા કરી શકો છો અને તમને જે તે 7/12 નો ઉતારો છે તેના અનુસંધાનમાં તમને જ્યાં વીજ જોડાણ જોઈએ છે ખેતીની જમીનમાં તે મળવા પાત્ર રહેશે. તો દર્શક મિત્રો, આ ખૂબ જ સરળ રીતે તમારું જે વીજ જોડાણ છે તે મળી રહે તે માટેનો રાજ્ય સરકારનો નવો નિયમ લાગુ થયો છે. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.